ગુડ મોર્નિંગ એવરીવન. આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું ઇન્ફાઇનાઇટ સિરીઝની અંદર કોઈ પણ સિરીઝ છે કન્વર્જન્સ છે કે ડાયવર્જન્ટ એના માટેની અમુક ટેસ્ટ છે. તો આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે પી ટેસ્ટ માટે વાત કરેલી, એના થોડા એક્ઝામ્પલ જોયા હતા. આજે આપણે જોશું ડી આલ્મર્ટ્સ રેશિયો ટેસ્ટ. તો આ ટેસ્ટ ઉપરથી તમારે કોઈ પણ સિરીઝ છે કન્વર્જન્ટ છે કે ડાયવર્જન્ટ એ ચેક કરવા માટે શું કરશું? લેટ summation un be a series of positive term. તો આ સિરીઝ છે તમારી, એ સિરીઝ કેવા ટાઈપની હોવી જોઈએ? પોઝિટિવ ટર્મ ટાઈપ. એની અંદર સિરીઝ છે પોઝિટિવ ટર્મ જ હોવા જોઈએ, અલ્ટરનેટિંગ સિરીઝ હોવી જોઈએ ને. ધેન લિમિટ n tends to infinite summation un plus 1 upon summation un is equals to l. એ તમને મતલબ અહીંયા કોઈ પણ એવો ફાઇનાઇટ પોઈન્ટ મળશે, ઇન્ફાઇનાઇટ મળશે, કોઈ પણ મળશે તો એના ઉપરથી તમે કહી શકશો કે આ સિરીઝ છે કેવી છે, કન્વર્જન્ટ છે કે ડાયવર્જન્ટ. તો એના માટે જોઈએ if 0 less or equal l less than 1 then series convergent. l છે જો આ લિમિટ ની અંદર મળતો હોય તમને 0 યા તો 1 ની વચ્ચે કોઈ પણ હશે તો શું હશે? કન્વર્જન્ટ સિરીઝ હશે. if l greater than 1 then series summation un is ડાયવર્જન્ટ. હવે આનામાંથી એક પણ નથી, કાં તો એ લેસ ધેન 1 પણ નથી અને ગ્રેટર ધેન 1 પણ નથી. if l is equals to 1 કે equals to 1 છે તો શું હશે? તો આ સિરીઝ, આ જે આપણી સિરીઝ છે એ કેવી હશે? ડાયવર્જન્ટ પણ નહીં હોય અને કન્વર્જન્ટ પણ નહીં હોય. તો આ l is equals to તમને 1 મળે તો તમે એનું સોલ્યુશન ફાઇન્ડ કરી શકશો નહીં, કે તમે કહી શકશો નહીં કે આ સિરીઝ છે કન્વર્જન્ટ છે કે ડાયવર્જન્ટ. if l is equals to 1 then series summation un is allowed. It means no conclusion of series summation un કે સમેશન આ જે સિરીઝ છે જો l is equals to 1 હશે તો એ સિરીઝ કન્વર્જન્ટ પણ નહીં હોય અને ડાયવર્જન્ટ પણ નહીં હોય. મતલબ કે તમે આ સિરીઝની ડી આલ્બર્ટ રેશિયો ટેસ્ટની મદદથી તમે એ ફાઇન્ડ નહીં કરી શકો કે સિરીઝ છે એ કન્વર્જન્ટ છે કે ડાયવર્જન્ટ. આના થોડા એક્ઝામ્પલ જોઈએ. Example 1. Test the convergence of the series 1 plus 2 factorial upon 2 raised to 2 plus 3 factorial upon 3 raised to 3 plus 4 factorial upon 4 raised to 4 plus up to. આ સિરીઝ તમને આપેલી છે તો એના સોલ્યુશન માટે જોઈએ આપણે કે આ સિરીઝ કન્વર્જન્ટ છે કે ડાયવર્જન્ટ. તો રેશિયો ટેસ્ટની મદદથી આપણે એનું સોલ્યુશન ફાઇન્ડ કરશું. તો લેટ હિયર આપણને શું આપેલું છે? un. આનો nth ટર્મ તમને શું મળશે? તો સિરીઝ જોઈને આપણને ખબર પડી જાય. જો 1 મતલબ કે 1 ફેક્ટોરિયલ અપોન 1 રેઝ ટુ 1 આના ફોર્મમાં લઈએ તો શું આવશે? અહીંયા 2 ફેક્ટોરિયલ અપોન 2 રેઝ ટુ 2 મતલબ તમારે અહીંયા આવશે n રેઝ ટુ n ફેક્ટોરિયલ અપોન n રેઝ ટુ n. ફાઇન્ડ કરો. જો પહેલા 1 પુટ કરશું તો શું મળશે? 1 ફેક્ટોરિયલ અપોન 1 રેઝ ટુ 1 મતલબ તમને 1 જ મળવાનું છે. પછી 2 પુટ કરીએ તો 2 ફેક્ટોરિયલ અપોન 2 રેઝ ટુ 2. તો એવી રીતના તમને nth ટર્મ ઉપર આખી સિરીઝ મળી જાય છે. તો હવે આપણે ફાઇન્ડ કરવાનું શું થશે? un પણ જોઈશે આપણે. તો un plus 1 equals to આની અંદર તમારે n છે ત્યાં બધે શું પુટ કરવાનું થશે? n plus 1. તો આવશે n plus 1 ફેક્ટોરિયલ upon n plus 1 raised to n plus 1. તો આપણે જોયું કે રેશિયો ટેસ્ટની મદદથી શું મળશે તમને? લિમિટ
n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ un પ્લસ 1 અપ ટુ un. તો એના માટે આપણે પહેલા કન્સિડર કરી લઈએ કે un પ્લસ 1 અપોન un. પછી આને આપણે લિમિટ લગાડી પહેલા આ ફાઇન્ડ કરીએ કે un પ્લસ 1 અપોન un ઇઝ ઇક્વલ્સ ટુ n પ્લસ 1 ફેક્ટોરિયલ અપોન n પ્લસ 1 રેઝ ટુ n પ્લસ 1. અને અહીંયા un છે તો અહીં ડિવિઝનમાં છે તો શું આવશે અહીંયા n ફેક્ટોરિયલ અપોન અને અહીંયા આવશે n રેઝ ટુ n. તો હવે જેટલું કેન્સલ થતું હોય એટલું કરીએ આપણે. અહીંયા n પ્લસ 1 ફેક્ટોરિયલ છે તો એને આપણે આમ લખી શકીએ n પ્લસ 1 અપોન ઇન્ટુ n ફેક્ટોરિયલ. આ જે ફોર્મ છે n પ્લસ 1 ફેક્ટોરિયલ ઇક્વલ્સ ટુ શું થશે n પ્લસ 1 ઇન્ટુ n ફેક્ટોરિયલ. અહીંયા તો n રેઝ ટુ n એમનું, અહીંયા પણ n પ્લસ 1 રેઝ ટુ n પ્લસ 1 એમનું અને n ફેક્ટોરિયલ. તો જો અહીંથી n ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે તો શું વધ્યું ખાલી n પ્લસ 1 અને અહીંયા n રેઝ ટુ n. હવે આ n પ્લસ 1 છે એ નીચે આવશે તો આની પાવર શું છે 1 છે તો આ પાવર 1 છે નીચે આવે તો શું થઈ જાય માઈનસ પાવર થઈ જાય. તો આવી રીતના તમે લખી શકો અહીંયા n ફેક્ટોરિયલ રેઝ ટુ n અને આ છે એ નીચે આવશે તો n પ્લસ 1 છે બેઝ બે નો એક જ છે જો n પ્લસ 1 અને એની પાવર છે અહીંયા 1 અહીંયા છે 1 n પ્લસ 1 મતલબ આ છે એ નીચે આવશે તો પાવર કેવી થઈ જશે માઈનસ. તો અહીંયા છે n પ્લસ 1 પાવર છે આ નીચે આવે તો માઈનસ પાવર લાગશે. બેઝ તો એક જ છે n પ્લસ 1 અને અહીંયા હવે વધ્યું શું કઈ તો અહીંયા n ફેક્ટોરિયલ કઈ છે નહીં તો હવે જો અહીંયા પ્લસ 1 અને માઈનસ 1 બંને કેન્સલ થઈ જશે તો અહીંયા શું આવી જાય 0 n પ્લસ 0 એટલે n જ મળશે તમને. તો એની ઇક્વલ્સ ટુ આપણે લખી શકીએ n રેઝ ટુ n n પ્લસ 1 રેઝ ટુ n. હવે આને ઇક્વલ્સ ટુ જોઈએ તો શું આવશે n રેઝ ટુ n m. હવે હું આમાંથી n રેઝ ટુ n કોમન કાઢું તો અહીં n રેઝ ટુ n આમાંથી મેં n કોમન કાઢ્યું તો n કોમન કાઢ્યો એટલે પાવર લાગશે તો અહીં n રેઝ ટુ n આવશે. તો આમાંથી n કોમન કાઢ્યો તો અહીં શું વધશે 1 પ્લસ 1 અપોન n રેઝ ટુ n. હવે આપણે આને લિમિટ એપ્લાય કરીએ તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. શું લીધું તો આપણે un પ્લસ 1 અપોન un. તો અહીંયા આપણે આવશે un પ્લસ 1 અપોન un ઇઝ ઇક્વલ્સ ટુ આપણને શું મળ્યું લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. આ મળ્યું આપણને un પ્લસ 1 અપોન un ઇઝ ઇક્વલ્સ ટુ તો અહીંયા n રેઝ ટુ n અપોન n રેઝ ટુ n અહીંયા સોરી n રેઝ ટુ n કેન્સલ આઉટ થઈ જશે તો શું વધશે 1 અપોન n 1 પ્લસ 1 અપોન n રેઝ ટુ n. તો એ 1 અહીંયા આવશે 1 પ્લસ 1 અપોન n રેઝ ટુ n. હવે આની અંદર આપણે લિમિટ લગાડીએ કે n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ તો અહીંયા તો જુઓ 1 પ્લસ 1 અપોન n ટેન્ડ્સ ટુ અહીંયા ઇન્ફાઇનાઇટ આવશે તો આ આખું શું થઈ જશે તમારે તો એને ઇક્વલ્સ ટુ તમે આમ લખી શકો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ 1 અપોન n રેઝ ટુ n ઇઝ ઇક્વલ્સ ટુ e. તો આને તમે e લગાડશો તો આને ઇક્વલ્સ ટુ શું આવશે 1 અપોન e તમને મળશે કેમ કે 1 પ્લસ 1 અપોન n રેઝ ટુ n e ઇક્વલ્સ ટુ તમને n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ લગાડો એટલે બેઝ e તમને મળે. તો અહીંયા હું e છે e જો 1 લઈશ તો અહીંયા મને શું મળશે 1 તો ઇક્વલ્સ ટુ 1 થશે. અને જો અહીંયા હું e છે e ગ્રેટર ધેન 2 લઉં મતલબ કે 1 તો નહીં જ આવે તો 1 કરતાં કેવો આવશે મોટો તો આ શું થઈ જશે 1 અપોન 2 આપણે સોરી 2 લીધા હશે તો અહીંયા આવશે 1 અપોન e ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન 2 અને e પણ કેવા છે લેસ ધેન 1. એવી જ રીતના હું e ઇઝ ઇક્વલ્સ ટુ 3 લઉં મતલબ ગ્રેટર ધેન 1 છે એટલે કે 2 કરતાં બધા કેવા આવશે મોટા. તો અહીંયા જેટલો પાવર વધશે કે અહીંયા હું ઇઝ ઇક્વલ્સ ટુ 3 લઉં તો પણ શું આવશે લેસ ધેન 1. તો આ તમને મળશે લેસ ધેન 1 તો એનો મતલબ શું થઈ ગયો લેસ ધેન 1 મળે તો આ સિરીઝ છે સમેશન un ઇઝ કન્વર્ઝન. તો આપણને આ જે સિરીઝ હતી આપણે આખી એ કેવી મળી કન્વર્જન્ટ મળી. કઈ ટેસ્ટ ઉપરથી આપણે ચેક કર્યું રેશિયો ટેસ્ટ.
તો એના ઉપરથી તમે કહી શકો કે જી સિરીઝ છે એ કન્વર્ઝન છે, કેમ કે અહીંયા શું મળ્યું આપણને લેસ ધેન 1. એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે ટેસ્ટ ધ કન્વર્જન્સ ઓફ સિરીઝ 1/1 + 2 + 2/1 + 2^2 + 3/1 + 2^3. તો આના ઉપરથી તમને un શું મળશે? un n/1 + 2n. જો ફર્સ્ટ ની અંદર પુટ કરીએ આપણે n = 1 લઈએ તો 1/1 + 2^1. તો ફર્સ્ટ ટર્મ મળી ગયો આપણને. પછી લઈએ 2 તો n = 2 લઈએ તો 2/1 + 2^2. તો જો તમને સેકન્ડ ટર્મ પણ મળી ગયું. એવી રીતના તમને બધા ટર્મ મળી જશે. તો સમેશન un = શું થશે? n/1 + 2n. n સમેશન un + 1 શું મળશે તમને? જ્યાં n છે ત્યાં શું પુટ કરવાનું છે? n + 1. તો અહીંયા આવશે n + 1 1 + 2n + 1. તો ફર્સ્ટ આપણે શું ફાઇન્ડ કરશું? સમેશન un + 1 upon સમેશન u શું મળશે આપણને? n + 1 upon 1 + 2n + 1 into આ તમને મળશે અહીંયા un છે એ ડિવાઇડ છે તો અહીંયા આવશે n અને આ જશે ઉપર એટલે મતલબ 1 + 2n. હવે આમાંથી લઈએ આપણે કે n 1/n n + 1/n into 1 + 2n upon 1 + 2n + 1. આમાંથી હવે હું n કોમન લઉં તો શું મળશે? અહીંયા n કોમન લીધા એટલે અહીંયા આવશે 1 + 1/n અને અહીંયા n તો છે જ. હવે આની અંદરથી હું 2n કોમન લઉં છું તો અહીંયા 2n તો અહીંયા શું હશે? 1/2n + 1 અને હું છેદમાંથી પણ શું કરું છું? 2n કોમન લઉં છું તો અહીંયા શું આવશે? 2n જ આવશે. અહીંયા 1/2n અને અહીંયા જો 2n + 1 છે. જો હું n કોમન લઈ લઉં તો હજી 1 તો છે જ તો 2 ખાલી વધશે. અહીંયા 2 એટલે ખાલી શું વધશે તમારે? અહીંયા 2. તો અહીં કેન્સલ થાય તો હવે કરીએ n કેન્સલ થઈ ગયા 2n કેન્સલ થઈ ગયા તો વધ્યું શું? અહીંયા 1 + 1/n into અહીંયા તમારે વધશે 1/2n + 1 and 1/2n + 2. હવે આપણે એની અંદર લિમિટ એપ્લાય કરીએ તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ સમેશન un + 1 upon સમેશન un લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. આની અંદર લિમિટ એપ્લાય કરીએ એટલે શું આવશે? 1 + 1/n છે into 1/2n + 1 and 1/2n + 2. તો આની અંદર લિમિટ એપ્લાય કરતા n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ એટલે 1/∞ એ તો તમને શું મળશે? 0 મળશે. એના પછીનું છે અહીંયા 2∞ કોઈ પણ ની પાવર તમને ઇન્ફાઇનાઇટ હશે તો શું મળશે? ત્યાં પણ 0 એટલે આ થઈ ગયું 0 + 1. અહીંયા પણ એવું 2∞ પાવર છે એટલે અહીંયા આવશે 0 + 2. તો અહીંયા 1 + 0 અને 0 + 1 મતલબ અહીંયા 1 જ મળશે. અહીંયા પણ 1 1 × 1 એટલે અહીંયા થઈ ગયું તમારે 1 અને અહીંયા 0 + 2 એટલે 2. તો આ લેસ ધેન કેવું થયું? 1 લેસ ધેન 1 તમને મળશે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ સમેશન un + 1 upon સમેશન un લેસ ધેન 1. તો શું મળશે? સિરીઝ છે કેવી છે? કન્વર્ઝન છે. તો આ સિરીઝ કેવી થઈ? તમારી કન્વર્ઝન સિરીઝ છે.